જોઈશું સમાચાર વિસ્તારથી। તો સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં જંપ લાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। આ દરમિયાન સુરત બેઠક પર ગઈકાલે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રદ થયું હતું, ત્યારે બીજી તરફ સુરત બેઠક પર ભાજપ સિવાય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું। ત્યારે હવે ભાજપને આ બેઠક બિનહરીફ મળી ગઈ છે। સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપની નજર બાકીના 8 ઉમેદવારો પર હતી। જોકે આજે તમામ 8 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધા છે, તો મુકેશ દલાલે વન વે જીત મેળવી છે। ત્યારે સવારમાં જ સુરતમાં અપક્ષ સહિત 8 ઉમેદવારી પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। હવે માત્ર એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના બાકી હતા, ત્યારે હવે પ્યારેલાલ ભરતીએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી। સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ 4 અપક્ષ અને અલગ અલગ 4 પાર્ટીના ઉમેદવારો મેદાને હતા, ત્યારે હવે આ બેઠક ભાજપના પલડામાં આવી છે। સુરત બેઠક પર ઇતિહાસ રચાયો છે। લોકસભામાં 24 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। બપોરે 3 વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટા ચૂંટણીની 5 બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે। સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન 6 ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા 8 ઉમેદવારો ચૂંટણી મેદાને છોડ્યું છે। આમ હવે દેશમાં ભાજપનું પહેલી બેઠક પર ચૂંટણી પૂર્વ વિજેતા થયેલ મુકેશ દલાલ દ્વારા વિજયનું ખાતું ખુલ્યું છે। લોક પ્રતિનિધિત્વની અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે।